શું કહો ટફાજી મજામાં ને? મજા કેવું હોય ઓણ વરામાં? વરસ મેં તો વરસાદ રહેતો નહીં ને. અમારે એવું હોય ભલા માણા કપ્પાનો આખો શેતર ભર્યો હક્કા. અમારે એવું હોય. તમે શું આવ્યું હોય? બાબત દીધું નહીં ને. એવું હોય એમ? તાણે. તો હવે તો નોરતમ રાયડું વાઈ નાખજો વેલા હાર. હા તેવી ઈચ્છા હે રાયડુ બાબાની. ફોન આવ્યો લાગે. હા બોલો ડમરુજી. શું કહો? એવું હોય એમ? એટલે તમે ઘરે જ છો ને? સારું સારું તે હમણાં વેરસીન બે આવીએ હેડો. સારું તો હું આવું, તમે ઘરે જ રહેજો. એ સારું સારું હેડો. ઘણા દાડે મહેમાન ગતિ કરીએ ને. આ ભૂડો વરસાદ રહેતો ને કોઈ લાવો ને તાર ફરી આવી. સારું હેડો. અલે વેરસી હઉ અલે હેડને મોટરસાઇકલ હાકી લે ને. તાકણ જાવ. અલે ફોડા ઓલા ડમરુજી ના ત્યાં જવું હે મહેમાન ગતિએ. એવું હોય સારું હેડો. સારું હેડો તાર ટફાજી અમે જઈએ ગામત્રું કરતા રહીએ. હા કરતા હો કામ ઉતરતા. હેડ હેડ વેરસી. હેડો. આ ફોન આવ્યો તો ડમરુજી નો કે આવો નર્વસ હોય તો કે એટલે કામ હે કઈ? કામ તો આ મહેમાન ગતિએ જઈએ વળી સમાચાર પૂછીએ. હમણાં શિખર માદા હતા ને એટલે આ ફોડા એક્ટિવા લઈને પડી ગયા હતા. હમણાં શિખર ખાડામાં ટાયર આવી ગયું ને તે પડી ગયા હતા. તે હમણાં ગયા નહીં ધ્યાન ચાતા આવીએ. એને વેરસી તને જ નહીં આવતો ને મોટરસાઇકલ? હાકી દો. સારું બેઠ ફોડા તું કેમ બંધ થઈ ગયું વેરસી. વેરસી નવું લાવવું બાઈક હો દિવાળીએ. હા મારું કે કોમેડી. ડમરુજી આપણા જેવું પ્લે ચેનલ આયા લાગે. સરપંચ ને બીને એક જેવો બાઈક લાગે છે. તારા ફૂડો ભાઈબંધ અમે જેવા ઘણા દાડે ખબર લેવા આવ્યો. કા પીડી દીધું. હા બેઠા ને સરપંચ તો. આવો આવો એ આવો રામ રામ સરપંચ. હા મજામાં મજા. આવો બેહો. કોથળો લેતા હો સરપંચ. એટલે આ કોથળો ના હોય, મહેમાન ને ખાટલો હોય. માં ખબર નથી ને બેહો બેહો. બેહો. તમારા લાવો ને ગારો આપણે મહેમાનને હોય. બે વેસી પાણીનું તો બરાબર છે પણ સમજ ના પડ્યું પાણી. લોટમ લાવવાનું, સમય લાવવાનું. મૂકું કેબલ લેતા હું એમ. કેરબો નહીં, લોટો ભરીને લાય ખાલી. બતાવો હાલે જાને. હાર. એટલે વેસી શું હરવાર થાય બેને હરખો. શું કહો ચમનું હે મજા ને? હઉ મજા હો. તમારે કેવું હે? અમારે મોજ હે. આ અંબાલાલે આગાહી આલે વરસાદ થા કરે હે. એવું હોય એમ? તે આજ તો કોઈ વાડે જઈ અને અહીંયા બેહું કહું. બરોબર. હોય એટલે આજ વાડે આવીને બેઠો હતો. અમે બે જણા બેઠા હતા નરવા હતા. યા એટલે આ તો એટલે આ પીવાનું હે ભલા માણા. તે પીવા જ હાલે હે ને. એ તો હાથ તો ઉરાવે. મૂકો ખાવાનું ડાય કે ને શું ખવડાવવાનું ડાયરી જેવું હોય બનાય વગણ. તમે કે પાણી લેતા હું હાથ ધોવા મંદે તો હાથ નહીં ધોરાવાના, પીવા હાલવાનું હોય પેલા મામા. હું શું કહું કોક રાખજો પાણી બે ડાય વરસાદ આવે ને ત્યાં બોર બગડી જાય પાણી ઓછું આવે. લ્યો સરપંચ. એટલે તને હવે બગડ્યો હે તને શું કેવું કહો. કેવું હોય ખેતી મેં? ખેતી મેં તો કપા હારો હપા વરસાદ રહેતો નહીં, લગભગ ઓણે વેણવા નહીં દે કપા. એવું હે? હા
ઓલા ખેતરમાં દડા રમે એવું તો કીધું નહીં તમે. દડચા રમે એવું ચાકણ ભારી ગયો તું. બધું બળી નહીં ગયું વરસાદ થયો ને. હું તો અહીંયા તો બરી જ ગયો ને ગવર તો બધો જતો રહ્યો. એમ તો પાણી કહું. ભર્યું તે બધો સા. ઓલા ત્યાં બાવાના હોય ટેબા વારમ નહીં. તો ઓલા ભરતિયામ ગયો હોય. એવું હોય ને. હોય. બાકી દડા રમે એવું થઈ ગયું નહીં સોમાં. હઉ તારે તો દડે જ રમાડવાના હે નકરા લ્યો. લે આ ભાજ્યો હે કોણ હે હોય. ભાજ્યો હે હોય. ઓ તેમ હતા જબર હે નહીં ભાજ્યું. હા હા હું શું કહું હા મારે એક ભાઈબંધનો ગામે ફોન આવ્યો હું ગામમાં જતો હું ચમ અને કંઈક કામ હશે ને ગમે તે ભમરી કરી હતી દવાખાને જવાનું કહેતો હતો લે ભમરી કાઢી દવાખાને જવાનું. હું એને હું રિએક્શન બહુ હુજી ગયો હે હાલ તો પણ આપણે બાઇક માં પેટ્રોલ નહીં હોય હમણાં ચાઉ બાદ જેવું જ ના ખાયું હોય. આ તમારા ભાઈબંધ હે કોણ આવ્યું કઈ બંધ હે એ કંઈક આપો ને 5 મિનિટ બાઈક હું હાલાવું ગામમાં જઈને પણ તું ચાણ આવીશ મહેમાન ને પાછું મહેમાન બાઇક લઈને ના જવાય. જો દવાખાને જવાનું કે બરાબર લખે રિલેક્શન ની ગોળી આપીને તમે આવતો હોઈશ હું એટલે રોન વેરસી પૂછી જો એટલે વેરસી કેટલાનું નાશે પેટ્રોલ 50 નું નખાય તું 50 નું વરતું ઘરે પોગે તમે ટેન્શન ના લેવો તાકી ફોન કરી દઈશ એવું એટલે નખાઈને આવજો હા ના કેવું કોઈ આમનું નામ શું હે ડાયાજી ના દાદાજી તમારું ના કેવું કોઈ આમ તો હાલો ને આપણી ટાંકી ફૂલ હોય હા એ સાચી વાત સારું લઈ હું જાઓ ગમે એમનું બાઈક લઈ જઉં ને એટલે એને જોવા ફોન નહીં રહેતું એમ ના, એ ના, તો મને ચા નહીં ખબર તું ગમે નું લઈ જાય જોવા પણ ચા રે તો પછી એટલે ચાલ જાય એ અંદર હોય. લઈ એને જાઓ. ભાઈ તો હું આવું હો દવાખાને હારું પાછો ખટકે પાછો આવજી ના કેવું કોઈ. બાઈક ખેંચે પધરાઈ ના દે તો બારોબાર. ઓવે ભૂડું માં અમાર પર મોડું થાય ના ખાજક નું હોય પણ તમારે પૂરું જવાનું હોય ને. પણ હું આવું હો જઈને જાય આવું ભાવ ભાવ છે નીતિ માં વાત કરતા આ તે ઢોરા બોરા લાગતા નહીં ખેતરમાં સારું હોય ને કે તો ગારાનું એક તો ચેવાય હેડીને જવું આમ એક તો ડોહાને કીધું કે મને બાઇક લઈ આલો પણ બાઇક જ લઈ આલતા નહીં શું કરવાનું આખો દાડો હેડીને જવાનું હેડીને આવવાનું એક કામ કરવું ડોહાના બેંકમાં પૈસા પડ્યા હે તે ઉપાડ લઉં અમે ડોહાને ખબર પડતી નહીં ગેમ ના એમ કરીને ઉપાડ લઉં વળી શું કરું તાં બાઇક લઈ લઉં એકાદું સેકન્ડમાં શું કહો ભાઈ બોલો હું શું કહું હા બોલો ને કેમાં જ ગયા હા જો તો ખેતર ઢોરા આટો મારો જે તો ઢોરો બોરા આવ્યા નહીં એટલે હતા એવું હે હોય હું શું કહું હા કોઈ એવું ગયા કયો આપણે ચાલો આ બાઈક વેચવું બાઇક તો પૂરું આપણે જ લેવું હોય એવું હે હોય આજે બાઈક લેવાનું હે હો આ રીતે લેવું પૂરું શું કરું તાણી હેડીને જાવ તો કંટાળો આવે ના ઘટીએ ચાલે બાઈક લાયો તો કાંઠોની બાઈક તો હું પરમદી લાવ્યો પરમ હતો દિલાય પણ મારે અચાનક એવું કામ આવ્યું ને થોડું કામ આવ્યું પૈસા હજુ લાયો ને તરત વેચી મારું હા તો પેટ્રોલનો બાટલો હે પેટ્રોલ મેં કીધું પાણી બાણી પીએ પૂરું એવું નહીં આ થઈ ગયા ને તો એમ કે વધુ પેટ્રોલ લાગતો હા, હતો. હા. ઘટિયા પણ હાચી તને ફોટા ચાલે બાઈક લાવે મને તો ખબર જ નહીં એમ કહું તમને કીધું તો કહું કે પરમદી બાઈક લાવ્યો આજમાં તો હું મને નહીં લાગતું ડાઉટ લાગે કઈ કશું ના દાઉદ હોય મારી આગળ સાધનોમાં કોઈ દાઉદ ના હોય બધું અલ્યા ભલામણા હું તારા ઘરે આવું હા એટલે તારો ડોહો આમ હોય લીવે ને હોય હા તો સપનદાની ઘરે આમ પૂછીને વસ્તુ લે હા, તું તો બધા આબુની બે આની કરે હે પેલા. અહીં ઉભા હે. અને તને બાઈક છીરીટ લઈ આલી મને એ જ વિચાર આવે મને બાઈક નહીં આલ્યું પરમજી બરાબર હા. પણ મારે અચાનક કામ પડ્યું ને એટલે બાઈક મેકવું પણ લખ હું બાઈક મેકું જ નહીં એવું એમ આ બાઈક મારે હે ને બહુ આમ લોધું લેને આવેલું એમ કહું એવું બરાબર જબરજસ્ત બાઈક હે અને કને તમારે લેવાનું હે હોવા પણ કેવું લાગે તમને બાઈક આમ બાઈક તો આમ દેખાવડામાં સારું પણ એન્જિન બેન્જિન આ બધું રેડી જોઈને લેવાય ને આવડી રસ્તા વચ્ચે સોદા ના થાય તમે હવે નહીં જો ચાલશે આમ તો અરે પણ હે બાઈક તમે આમ ટીપ મારો ને આમ એક હા, બાજુ જો બધું ચાલુ થઈ જાય એવું ના હોય હે, આ શું થાય આ જુઓ તો ખરા તમે એ જો જે પણ તમે આ હે કરો, બધું. તમે આ કરો, તમે આ કરો. તમે આ સિસ્ટમ તમને- ગોઠવી છે આ પાછી સિસ્ટમ હું આમ 3 વખત કરું ને હા. તો થાય એવું હા, તમને ના ફાવે બાકી આ પોઈન્ટ કરો તો બાઈક ખુદ એક ટિકિટ ચાલુ થઈ જાય બાઈક ચાલુ થઈ કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો શું હું નવો એટલે મને નહીં ફાવતું એટલે હું હાલ દઉં હું સારું હું શું કહું હા આ તમે આમ ને કીધું કે 3 વખત આમ કરું તો જ ચાલુ થાય એટલે પણ હું શું કહું હા. મને આવી ખબર નહીં પડતી એ હું ઓલા સમજ્યો સગડાની નહોતો. જેમ કમ્પ્રેશન આલવું પડતું હોય છે. મને મને એવું ખબર નહીં પડતી મને તો મેચ ને રાખું એટલે ત્યાં ચાલુ થાય ને તો મારે તમારે જોડે આવવું પડશે ચાલુ કરવા તમે લઈ જાઓ બાઈક હા. પછી હું બેઠો હું બસ એવું હે હા. ભાઈ હવે તમે બે ઘટ્યા જે ભેજામારી કરવી કરો મારે કામનું મોડું થાય છે જાવું છે થોડુંક સરપંચ ના તો કામ હે તે. બધા કાતોજી હા બીજું કહું હા. લકડા 4,500 માં લાવ્યો હું 15,000 કે બરાબર ને ઠોચી દે ને તો પછી જાણે તારે
આવ્યું હે કાપવાનું હે હા બરાબર ને અને મારે થોડુંક કામ હે ને તે સરપંચ ના ત્યાં જવું હે હા તે વાંધો નહીં ના હું શું કહું હા. સરપંચને કહેતા નહીં ગચ્ચી એ બાજુ હતું હો એવું એમ હું કામ છે મારે થોડું કીધું બરાબર હો ને હા તે વાંધો નહીં આવજો હે કાતરાજી હા કેમ કેવું બાઈક બાઈક જોયું નહીં તમે બધું? બાઈક તો હા મને આમ સારું લાગે હે એવું એમ ને તો રાખેલું ને હા ભૂલો 15,000 માં આવું ભાઈ કોઈ ના હાલે તમને એમ કહું 5-10 હજાર આલી પૂરો રાખો ને નક્કી દાળમાં કઈક કારું લાગે હે આ ઘટિયો રહ્યો ને સાચું બોલતો નહીં પણ સરપંચ ના ત્યાં જઈને જાણ તો કરવી જ પડશે જો આને ધંધે ના લગાડું ને તો હું એક કામ આવજો ઘટાજી. હારું જો. અને હું શું કહું હા ગામમાં માં કયા કહેતા નહીં કે ગચ્ચું ગામ જે હો ના કહું ભલા માણા કેમ ઓય. કરશું કહું 12,000 આલી લેજો ને હવે ચાલશે હવે તમારું રીન મારું રીન પૂરો રાખો ને હા તો 10,000. એનો ફોન પે કરી દેવાનો હારું લાવો લ્યો આ સ્કેનર તો કાઢો લોક થઈ ગયો પૂરું અને મને આમાં ઓછી ખબર પડે એટલે હંતા જ દઉં હું. હા બરોબર બરોબર ચલો નાખું 10,000 નાખો ને હા 10,000 નાખી દો સારું લ્યો તાર આવી ગયા હો આવી ગયા ને હોય શેતાતા નહીં હો બધો મને અરે ખબર પૂરો આવી નહીં. ગયા જોઈ લો હા બરાબર આવી ગયા ને હા સારું તાર હેડો કહું શું કહું હા મને થોડા કોઈ મિનિટ જાઓ બાઇક વેચી માં આવું છું મેં સ્કેનર તો હે ને પાછું વાંધો. મને શું ખબર હો તમારે સારું હેડો તાર બેસી જાઓ હારું તો કામ કરો તમે જાઓ હા. હું હેડીને જતો હોય એવું કરું હે આવો જતો હોય સારું તાર હેડો હારું હેડો તાર. આ તો 12,000 નું બૂટ મારી લીધું હા ગટુ કાકા હા વાતકો આય તો પૂરો હા જો ના ચોપડી કે કાગળિયા ની બધું ચાલે લાયસન્સ ની કોપી કાગળિયા હું હાલ આજ જઈને આવું ને આજ કેમ જવું ને લઈને તરત આવું કલાકમાં તો હાલી દેજો પા હા, ના ના, મને કેવું પોલીસ પડે? વાળા હેરાન કરશે પૂરું મારી જોડે વસ્તુ બધી પ્રૂફ સાથે જ હોય એવું એમ ને હા હારું તો મને પકડાઈ દેજો કાલો તમે જાઓ હું કલાકમાં લઈને આવું બરાબર ને હારું જો આવો વાંધો નહીં હવે કીધું જ છે હાલે તો હારું ચોપડી કાઢી મારી લ્યો. હવે હારું હેડો તાર હું એ નીકળી જવું હવે એટલે આ ચીટલી કીકું આલે લે આ તો પોઈન્ટ જ બંધ છે પણ હવે એક તો આ બાઈક લઈ લીધું છે ખાતામાં પૈસા રાખ્યા નહીં દુકાને ખબર પડશે શું કરીશ હારું અરે ને કાલ વાત થાય તો હવે ગેમું રમશું અને પાછા રિકવર કરી લેવું એટલે પાસ આવી જાય તો કદાચ દુહાની મન સંતોષ થઈ જાય ને ખબર તો પડતી નહીં કાલ હેડો આવું છું બાઇક તો વેચીમાં યાદવાના દાણા લઈને સાધન બાધન કઈ આવતું નહીં રાતે રાખજો હો મને લેતા જાવ ને ઓલા ઉઠે શું કામ હે તમારે કાંઈ નહીં મારે જાવું હોય બહુચરાજી એટલે કહું બેસજો તો ભાઈ જાઓ 40 રૂપિયા 10 રૂપિયા સારા 10 રૂપિયા સારા વાંધો નહીં બધું ચા પાણી કરી રહ્યા બધું કરી રહ્યા પણ આ તમારા ભાગ્ય ચમ હજુ ના આવ્યો ગટુડો એટલે આવશે ભૂડો લ્યો ને હાલ દીધો કહેતો તો કે દવાખાને થોડુંક મોડું થાય કદાચ પણ ફૂડો હવે તો આમ સંધ્યા તાણું થયું અમારે હવે ઘરે જ આવું નહીં વેરજી એટલે પણ એમ કે ઘરના હોય ને બીજા હોય જ મેલવાય કદાચ ગયો હોય કરે એના ભાઈ બની હા એ સાચી વાત એટલે હાલ જ આવશે જ. એમ તો વાંધો નહીં આવી જાય એમ તો મારું બાઈક લઈને જાય જ છે ને લે સરપંચ ઘરે હેક ને હોય હોય એટલે શું કરો હો આ બેઠા આવો શું કહો શાંતિ શું મહેમાન ચાણે આયા હા હમણાં જ આયા બપોરે શું ત્યાં બેઠા હો એટલે મહેમાન આયા હતા બેઠા હી આમનો ભાગ્ય ગટ્ટુ બાઈક લઈ ગયો તે હવે બાઈક આવે તાર અમે જઈએ ને મારું બેટું મહેમાન હલવાણા લાગે હો આમાં ઘટ્યો કે બાઈક મારા ડોહે લઈ આલ્યું અને આઈકણ મહેમાન એમ કહે કે બાઈક અમારું લઈને ગયો એટલે મહેમાન બાઈક કેવું હતું બાઈક તો ઓલું પલેટીના કહેવાય ને બેરસી પ્લેટિના પ્લેટીના બાઈક હતું અને ફરું પારી કિક મારો ને તારે તો સારું થતું એવું હતું એમ તો બાઈક લઈને નીકળ્યો ખરો હા નીકળ્યો ને હું શેતર બહાર નીકળ્યો ને હા. તાણે બાઈક બે જણા હતા અને સોદો કઈક કરતા હતા એટલી ખબર હે સનો સોદો સરપંચ શી ખબર સનો સોદો કરતા હતા હવે એ બાઈક ની કિંમત કરતા હતા એટલે આ પૂડું બાઈક વેચ્યું જ નહીં ને મારું શી ખબર પણ વેખે તો નહીં ભૂડો તમને પૂરો વિશ્વાસ છે પણ એને એવી શું તકલીફ હોય તો વેકે ભૂડો અને ઓય સરપંચ. દવાખાને લઈને ગયો કે થોડો વેકવા જ ગયો હોય એવું એમ તો હા એ જબર રમણતો લાગે સરપંચ તો હવે એક કામ એટલે આમ શું શું થયું તું સાંભળ્યું તમે એ શું કીધું ખબર હે હે કે મારે આરી ડોહે બાઈક લઈ આલ્યો હોવે
અને મને કે 4,000 મેં લઈ આલ્યું હે ને 15,000 મેં દઈ દેવાનું હે. મને કે કાતરાજી દેવાય કે ના દેવાય? મેં કીધું 15,000 મેં 4,000 મેં આલ્યું હોય 15 મેં દઈ જ દેવાય ને. હવે મને થોડી ખબર કે મેમનનું બાઈક હશે. અને વેચી માર્યું તો સોદો થઈ ગયો બાયપાસ. 70 નું હતું. બધો હપ્તા ભરીને તો અમારા BRC કંપની જીતી ગયો હપ્તા ભરી. હવે તો શું કરશું કહો? હવે એને આપવા જ તણ હમણાં વારો એનો તાણ. ગટિયાનો હા બારું ભલે ચારે આવશે. મારે લાવવું પડશે ને તો શું કરવું કહો તાણ હવે. સરપંચ હવે મને નહીં લાગતું કે ગટિયો આંકણે આવે વરીને. ભલા માણસ તમે આખા આવા સરપંચ હો અને તમારી આવું તમારા ઘરે પણ હવે ભાજી આવું ચમ કરી મને નવાઈ લાગે. હવે એક કામ કરો, એનો નંબર હોય તો તમે નવા ફોન મેં ફોન કરો તો એ ઉપાડે ને કઈક વાત થાય. હવે આ તો મહેમાન ના ફોન કરો તો થાય. આ તો નંબર એમને નવા ને ગટિયાના મેકીનો નંબર હશે નહીં. ના અને ઘરે તમે કીધું કે દવાખાનાનું હે એટલે એ હે ને ફોન પડશે. આપડે તો મહેમાન ગતિ ફોટા આયા મારા બાપની તો ટાંકી ફૂલ થાય પણ આ તો બધું જો સાફ આ કરી નાખ્યું. ટાંકી બધું વેચી મારી પેલાએ. હાથ લઈને આવે થારું બાઈક. મહેમાન ફોન હોય તો ફોન કરો તાણ તમારે નંબર આલો. હા આયો ને સરપંચ એટલે આર્ય જ હતા ને. હોય તો બાઈક ચાઈ ગયું. કહું બાઈક હું શું કહું હા તમે આ કાઢો હું કહું વાતો મારી વાત તો સાંભળો. પેલા વાત તમારા બાઈક ને કેટલા હપ્તા થયા હતા? ચમ ચેટલા તો હપ્તામાં લઈ જાય બાઈક તો. એટલે આ વેરસી કે હપ્તો બાકી હે આપણો. હપ્તા પૂરા થઈને 5 મહિના થયા. હા હું શેમાં નહીં હોતો ને ત્યાં તો જેટલા ટાઈમ જયા હું મને કે બાઈક લાય એટલે કેસ કહું નામ કહું તેમ કહું. મને તો હવે પણ બે ધોન મેલું કહે કે બાઈક લાય એટલે કેસ કરશું કે. એટલે આ ફોટો જુઠ્ઠો હે આ આની વાત બાઈક આપણે તો જ નથી ધોકો લાવો ને. તમે પણ હપ્તા બાકી નતા ને તમારે? અલ્યા નહીં માતાની સોગન લ્યો. બતાવી એ લે. એ લિસ્ટ ની વાત જવા દો હવે. સમજાવો ના ના એ લિસ્ટ હવે અમને આઈ બન્યું ગટિયા તારું આઈ બન્યું હો. તમે વેરસી પકડ ના તો મારી વાત તો આપણે શું હતું? તું બાઈક લાવી દે અમારો. કોનું બાઈક? અમારું બાઈક લાવી દે જા. હપ્તામાં લઈ જાય એમ કહું. બાઈક લાવી. બરાબર હે સરપંચ, બરાબર હે. બાપા આગે હેરી ઉપર હપ્તામાં લઈ જાય એમ કહું. સરપંચ બુડો તમારા ગામમાં આટલી જ આબરૂ તમારે પકડે લે વેરસી. મારી વાત તો આપણે એટલે એમાં હું શું કરું? હપ્તાવાળા લઈ જાય એમે. હે કાકા એટલે હપ્તા વાળા નહીં લઈ ગયા માતાની સોગન અમે હપ્તા ભરી 5 મહિના થઈ ગયા હપ્તા ભરે. બુડો તમારા ત્યાં મહેમાન ગતિયા હવાય કોઈ દાડો. તો મહેમાન દો એટલે પકડો ને. કાતરા તારા વાળા છે તું કઈ એટલે દીધું છે? પકડો, વેરસી પકડો, મહેમાન પકડ. પકડો દો આમ તમ જો તારે. પાછો મારા આમાં ડોરા કાઢે હે. એટલે આ બી હાલત ફોડવાનો દો મહેમાન પણ પકડો સરપંચ મેં નહીં દો. પણ નહીં દો. પણ મારી વાત તો આપો ના, તમે ના, નહીં આભરું દો. તારે ઉપડતું તો મને કેવું તું ને મહેમાન દો તમ તાર. વેચી મારે. આમ ફેરો તમે આમ. બીજી વખત આવું ના કરે. દ્યો. સરપંચ ચાલો. કાતરા તારા વાળા હે, બધા તારા વાળા હે. પણ તારે ને આવું થાતું હશે. તમે કાતરા તારા વાળા હે, કાતરા કઈ લે આ પકડ વેરસી પકડ આજ તો બસ તો. બાઈક ભલે છે હમ થાય. દો મહેમાન. મારા હમો થાય દો કાતરા મારા દો. હમો થાય એમ કહું. પકડે વેરસી બે ત્રણ તું હપ્તા ઠોકા પકડો ને. પકડો સરપંચ. દે, દે. કાઢી હે ને દો. દો તમ તારે. દે. એટલે આ સરપંચ દો આવા તમે. એટલે કાતરાજી પકડો. એલા પણ નહીં એટલું નહીં વીતું. સરપંચ દો તમે દો. તે મારી આબરૂ કાઢી હે. દેજો. મારી વાત આપો મારી વાત આપો દાદાજી હા. શું હે? પાછું તમે આગળ આવીને કહું શું કહું સરપંચ મને ઉપર ને ચાલતા બરાબર આ તો તમે હતા બાકી બીજો મહેમાન હોત ને ગાદીની વંદના ગાદી લાવ્યો હોત ને 3,000 રૂપિયા વેચી મારો જતો રહ્યો સરપંચ જતો રહ્યો. આપણે તો આને શું કરવાનું લ્યો હવે ઉપાડ આલુ હું તો એમ કરે લ્યો અરે બુડો ભલા માણસ સરપંચ તમે ભાજ્યાને ઉપાડ નહીં આલતા હોય તો જ આર્યો આવું કરે મને એટલે આખી હજુ કહાની 3 કહી મહિના તો થયા ઉપાડ આલે. શું 3 મહિના થયા હીરો કે તેલ નતું મરચું નતું મારા ડોસી વખા પાડે મારે કરવું શું છે? એટલે એ ભલા માણસ 3 મહિને ઉપાડ આલી દીધો જ છે હું ટાઈમસર આલ દઉં હું. એવું હોય એમ? આમાં કેવું હે ખબર મહેમાન હે આને વધારે ઉપર આલે જોગો નહીં ઉડાડવું હે એવું હોય એમ? તો અને એના ઘરના કીધું હે કે અમારે ઈ આવે ને એટલે પૈસા દેવાના જ નહીં. ના પાડેલી એમ? મને તો આ બાઈકે ચા ગોતું લ્યો. ઈ ગમે એ કરો અમારે હવે બાઈક તો અમારે બાઈક જોવે ને કે અમે તો આને પડે રહેવાના હે બે વેર તો એક કામ કરો હવે બાઈક ના પૈસા આલ દઉં તમને. ડમરુજી હા ચિંતા ના કરશો બાઈક આપણા ગામમાં જ છે. એવું હવ કને આલ્યું હોય? આ ઓલા રમેશલાલ નો છોકરો રહ્યો ને એમના છોકરાને આલ્યું હોય. ઓય રમેશજી ના એમ ને? હોય
ઈ તો હમણાં લઈ આવતો હતો મહેમાન. બાઈક તમતાર તમારું આવી જાય, ટેન્શન ના લેવો. કેટલા માલ્યું એને? એ કઈક 10-15 હજાર માં સોદો થયો હોય. તો 10,000 આલે ને હું લઈ આવું. વાંધો નહીં કરવાનું. પણ તમારે તો બાઈક થી મતલબ ને ભલા માણસ. પણ વેરસી હવે શું કરશું ખબર? શું કરશું? ત્યાં સુધી તમારું બાઈક આલો ને અમે તો પેટ્રોલ પૂરું. હવે અમારે પેટ્રોલ નહીં, તમારું બાઈક હાથ પડતા પડતા પણ અમને ડૂસી ઘરે નહીં જવા દે બાઈક વગર તો. લ્યા બધે બૈરાનો તરસ છે એટલે અમને સારું તો મારું બાઈક લઈ જાઓ અને હું તમારું બાઈક આલી જઈશ ને લઈ જઈશ. બરાબર. હા એમ કરો. જાઓ તમ તાર હો. હારું વેળો તાર. આવજો. એ હારું લ્યો. હવે નહીં આવું. જબરી કરી મહેમાન ગતિ અમને લ્યો, જબરી કરી મહેમાન લ્યા, ગતિ. પૂરો આને ઉપર આલુ તો આમ કરી લ્યો. ગાડી લઈને આવજો. આ મારું કે કોમેડી